નમસ્કાર સાથી મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નજર કરીએ મળેલા સમાચાર તરફ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે પણ વરસાદ ભૂકા બોલાવશે। તેમણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તેમણે ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી। ભારે વરસાદને અંગે અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા અનુસાર જૂન 16થી રાજ્યમાં ભારે વરસાદ વરસશે। ભારતના પૂર્વ ભાગમાં ભારે વરસાદ થાય તો તેની ગુજરાત ઉપર કેવી અસરો થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। બંગાળના ઉપસાગરમાં 18મી જૂન અને બાદમાં 22 જૂને લો પ્રેશર બનવાની શક્યતાઓ છે। આ લો પ્રેશરની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં 26થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની થવાની શક્યતાઓ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળશે। રાજ્યમાં આજે 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 4 જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું અનુમાન સેવાઈ રહ્યું છે। આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવા જ સમાચાર પ્રાપ્ત કરવા ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।